ફાર્મર રજિસ્ટર કઈ રીતે કરવું અને તમે ફાર્મર રજિસ્ટર તમારા મોબાઈલમાં તમે જાતે કઈ રીતે કરી શકો છો। નમસ્કાર મિત્રો, હું છું નયન અને આજે આ વિડીયોમાં આપણે જોવાના છે કે ફાર્મર રજિસ્ટર જે કરવામાં આવ્યું છે, હાલમાં જે ફાર્મર રજિસ્ટરનું ચાલી રહ્યું છે એને તમે કઈ રીતે કરી શકો છો તમારા મોબાઈલમાં, અથવા તમે જાતે નથી કરી શકતા તો એને કોમ્પ્યુટર ઓપરેટર પાસે કઈ રીતે અપ્લાય કરવાનું છે, એની છેલ્લી તારીખ કઈ છે, કયા કયા ડોક્યુમેન્ટ લાગે અને તમે જાતે કઈ રીતે કરાવી શકો છો। આ વિડીયોમાં આપણે સંપૂર્ણ જોવાના છે। વિડીયો સ્કીપ નહીં કરતા, વિડીયો તમે સ્કીપ કરશો તો બધા સ્ટેપ તમે મિસ કરી જશો। મિત્રો, ફાર્મર રજિસ્ટર કરવું હવે કમ્પલસરી થઈ ગયું છે, કારણ કે તમે 2000નો હપ્તો મળતો હશે અને તમારો 2000નો હપ્તો નહીં પણ મળતો હોય તો પણ આ ફાર્મર રજિસ્ટર કરવું કમ્પલસરી થઈ ગયું છે। ફાર્મર રજિસ્ટર એટલે કે તમારા ખેતર સાથે તમારો આધાર કાર્ડ લિંક હોવો જરૂરી છે। જો લિંક નહીં હોય, તમારા ખેતર સાથે તમારો આધાર કાર્ડ લિંક નહીં હોય તો તમારા પીએમ કિસાનના જે 2000નો હપ્તો આપે છે તે તો બંધ થઈ જ જશે, પરંતુ તમને જે સરકારી યોજનાનો લાભ મળતો હશે તે પણ નહીં મળે। એટલા માટે આ ફાર્મર રજિસ્ટર કરાવવું જરૂરી છે। ફાર્મર રજિસ્ટર તમે જો કરાવશો તો તમને એક કાર્ડ આપવામાં આવશે। એ કાર્ડ થ્રુ તમે સરકારની જે પણ યોજના આવે અને તમારા પીએમ કિસાનનો જે પણ 2000નો હપ્તો આવે તેમાં લાભ લઈ શકો છો। મિત્રો, જે આ કાર્ડ છે એ કાર્ડ કોણ બનાવી શકે અને તમે તમારા મોબાઈલમાં જાતે કઈ રીતે બનાવી શકો, આ વિડીયોમાં સંપૂર્ણ જોવાના છે। વિડીયોને સ્કીપ નહીં કરતા। એ પહેલાં તમે અમારી ચેનલ પર નવા આવ્યા છો તો ચેનલને એકવાર વિઝિટ જરૂર કરજો। અમારી ચેનલ પર અવનવા ઘણા બધા વિડીયો મૂકવામાં આવ્યા છે। કઈ રીતે પીએમ કિસાન ફોર્મ ભરવું, રેશન કાર્ડમાં નામ ઉમેરો કઈ રીતે કરવો, દરેક વિડીયો મૂકવામાં આવ્યા છે। તો એકવાર આપણી ચેનલને વિઝિટ જરૂર કરજો અને આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। ચાલો હવે જોઈએ આપણા પીસીમાં અને કોમ્પ્યુટરમાં જોઈએ કે તમે ફાર્મર રજિસ્ટર કઈ રીતે કરાવી શકો છો। પહેલાં આપણે પીસીમાં જોઈશું, આપણા કોમ્પ્યુટરમાં કે તમે ગ્રામ પંચાયતના વીસી ઓપરેટર। વીસી ઓપરેટર કોને કહેવામાં આવે છે? વીસી ઓપરેટર એટલે કે ગ્રામ પંચાયતમાં જે કોમ્પ્યુટર ઓપરેટર તરીકે જે કામ કરતો હોય એને વીસી ઓપરેટર કહેવામાં આવે છે। વીસી ઓપરેટરનું કામ એ છે કે જે ગ્રામ પંચાયતમાં જે પણ સર્વિસ પ્રોવાઈડ કરવાની છે, જેમ કે ફાર્મર રજિસ્ટર કરવું, રેશન કાર્ડમાં નામ ઉમેરવું, રેશન કાર્ડમાં નામ કમી કરવું, પીએમ કિસાન ફોર્મ ભરવા, આ બધા કામ કરે છે। તો વીસી ઓપરેટર પાસે તમારે જવાનું છે અને ફાર્મર રજિસ્ટર કરાવવાનું છે। આ બે રીતે થઈ શકે છે। ગ્રામ પંચાયતનો વીસી ઓપરેટર કરી શકે છે અને બીજું તમે તમારા મોબાઈલમાં તમે જાતે કરી શકો છો। આ બંને રીત આપણે જોવાના છે। પહેલાં આપણે આપણા કોમ્પ્યુટરમાં વીસી ઓપરેટર તરીકે તમે ફાર્મર રજિસ્ટર કઈ રીતે કરાવી શકો છો એ જોઈશું, અને તમારા મોબાઈલમાં તમે જાતે કઈ રીતે કરાવી શકો છો ફાર્મર રજિસ્ટર, એ બંને રીતે જોવાના છે। પહેલાં આપણે આપણા પીસીમાં જોઈ લઈએ કે ફાર્મર રજિસ્ટર કઈ રીતે કરવું। એકચ્યુઅલી તમે આ પોર્ટલમાં તમે લોગિન કરશો તો કંઈક આ રીતે પેજ ઓપન જોવા મળશે, અને બીજું તમે તમારા મોબાઈલમાં લોગિન કરશો તો તમને કંઈક આ રીતે પેજ ઓપન જોવા મળશે। આ પેજમાં તમારે તમારો આઈડી અને પાસવર્ડ જનરેટ કરવાનો છે। આ પેજમાં જો ગ્રામ પંચાયતનો વીસી ઓપરેટર હશે તો કંઈક આ રીતે સ્ક્રીન ઓપન જોવા મળશે, અને જો તમે જાતે તમારા મોબાઈલમાં ઓપન કરશો તો કંઈક આ રીતે પેજ જોવા મળશે। અહીંયા તમારે સાઇન અપ કરીને તમારે આઈડી જનરેટ કરવાની છે અને તમારો આધાર કાર્ડ અને તમારો મોબાઈલ નંબર નાખીને લોગિન કરવાનો છે। પરંતુ આપણે ગ્રામ પંચાયતના વીસી ઓપરેટરમાં જ્યારે એપ્લિકેશન કરાવશો તો કઈ રીતે કરાવવાનું છે આ વિડીયોમાં આપણે જોવા છે। આપણે મોબાઈલની અને કોમ્પ્યુટરની સ્ક્રીનમાં બંને જોઈશું। તમે તમારે જાતે તમારા મોબાઈલમાં એપ્લિકેશન કરવા માટે આપણા ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, એપ્લિકેશનની લિંક મળી જશે, અને જો તમે ગ્રામ પંચાયતના વીસી ઓપરેટર પાસે કરાવવા માંગો છો તે પણ આપણા ડિસ્ક્રિપ્શનમાં લિંક મળશે। બંને લિંક હું આપણા ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ત્યાંથી જઈને તમે અપ્લાય કરી શકો છો। હવે આપણે જોઈએ પહેલાં કોમ્પ્યુટરની સ્ક્રીનમાં કે તમે ગ્રામ પંચાયતના વીસી ઓપરેટર પાસે એપ્લિકેશન કઈ રીતે કરવાની છે। ત્યારબાદ આપણે જોઈશું આપણા મોબાઈલમાં કે તમે જાતે તમારા મોબાઈલમાં તમે આ એપ્લિકેશન કઈ રીતે કરાવી શકો અને તમે જાતે તમે ફાર્મર રજિસ્ટર કઈ રીતે કરાવી શકો છો। ગ્રામ પંચાયતનો જે વીસી ઓપરેટર એટલે કે કોમ્પ્યુટર ઓપરેટર અહીંયા એની વેબસાઇટ ઓપન કરશે, જે ફાર્મર રજિસ્ટરની વેબસાઇટ છે ઓપન કરશે અને લોગિન કરશે। અહીંયા લોગિન કરવા માટે બે ઓપ્શન જોવા મળશે, એક ઓફિસ લોગિન અને ફાર્મર રજિસ્ટર, એ બે લોગિન જોવા મળશે। તમારા મોબાઈલમાં પણ કરાવી શકો છો। અહીંયા જે ગ્રામ પંચાયતનો વીસી ઓપરેટર છે એની આઈડી અને પાસવર્ડ લોગિન કરશે। હું સિક્યોરિટી પર્પઝના લીધે હું મારી આઈડી અહીંયા બ્લર કરું છું, ત્યારબાદ હું લોગિન કરીને તમને બતાવીશ। એ લોગિન તમે કરશો તમને એક પેજ ઓપન જોવા મળશે, આ રીતે પેજ જોવા મળશે। અહીંયા તમારે ઓટીપી અને બાયોમેટ્રિક આપીને તમે લોગિન કરાવી શકો છો, મતલબ કે ફિંગરપ્રિન્ટ આપીને લોગિન કરાવી શકો છો। જે ફાર્મર છે, જે ખેડૂત છે, એ ખેડૂતનો અહીંયા તમારે આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો છે। આધાર કાર્ડ નંબર તમે એન્ટર કરશો, જે ખેડૂતના મોબાઈલમાં એક ઓટીપી જશે। ઓટીપી કયા નંબર પર જશે? જે આધાર કાર્ડ સાથે લિંક હશે એ મોબાઈલ પર ઓટીપી જશે। અહીંયા ઓટીપી એન્ટર કર્યા બાદ તમારે વેરીફાઈ પર ટિક કરશે। હું અહીંયા ઓટીપી એન્ટર કરીને વેરીફાઈ પર ટિક કરું છું। ત્યારબાદ તમને એક બીજું પેજ ઓપન જોવા મળશે। અહીંયા તમારે મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે। જરૂરી નથી કે તમે આધાર કાર્ડમાં લિંક છે તે મોબાઈલ નંબર આપી શકો છો, અને તમારો મોબાઈલ નંબર ખાલી એન્ટર કરવાનો રહેશે। મોબાઈલ નંબર એન્ટર કરશો, એક બીજો ઓટીપી આવશે, એ ઓટીપી પણ અહીંયા એન્ટર કરી દેવાનો। એ 6 ડિજિટનો ઓટીપી હશે અને વેરીફાઈ પર ટિક કરશે। ત્યારબાદ તમારે આધાર કાર્ડમાં જે ડિટેલ હશે એ અહીંયા આવી જશે। હવે આધાર કાર્ડમાં જે ડિટેલ હશે તે આવી તો ગઈ છે। હવે તમારે અહીંયા કેટેગરી સિલેક્ટ કરી છે। તમારે ઓબીસી, જનરલ, એસસી, એસટી જે પણ કેટેગરી લાગતી અહીંયા સિલેક્ટ કરી લેવાની છે। ત્યારબાદ તમારે નીચે પાન કાર્ડ નંબર, આધાર કાર્ડ નંબર અને તમારે બેંક ડિટેલ નાખવાની છે। સોરી, આધાર કાર્ડ નંબર નહીં, પાન કાર્ડ નંબર અને બેંક ડિટેલ નાખવાની છે। કમ્પલસરી નથી, જરૂરી નથી, તમે નાખવું હોય ઓપ્શનમાં છે, તમારે નાખવું હોય તો નાખી શકો છો, કમ્પલસરી નથી।
અહીંયા બેંક એકાઉન્ટ અને તમારા આઈએફસી કોડ નાખી દેવાનો છે. જરૂરી નથી, નાખવો હોય તો નાખી શકો છો. ત્યારબાદ તમારે એડ્રેસમાં જે આધાર કાર્ડમાં જે એડ્રેસ છે તે આવી ગયું હશે. પરંતુ તમે એવું ઘણીવાર એવું બને છે કે જે ખેડૂત છે એ ગામમાં એ ખેતી કરે છે પરંતુ રહે છે બીજા શહેર અથવા બીજા ગામ રહે છે, તો તમારે એ એડ્રેસ નાખવું છે. જે ખેતરમાં જે તમે ખેતરમાં ખેતી કરતા હોય, તમારું ખેતર જ્યાં પણ લાગતું હોય એનું એડ્રેસ અહીંયા નાખવાનું છે. આધાર કાર્ડ મુજબ નાખવું જરૂરી નથી. તો તમારે નીચે ટિક બોક્સ છે એ ટિક બોક્સ પર ટિક કરી દેવાનું છે અને તમારે મેન્યુઅલી એન્ટર કરવાનું છે. ત્યારબાદ અહીંયા લેન્ડ ઓનરશિપ લખ્યું છે ત્યાં ઓનર ટિક કરવાનું છે. ત્યારે ઓક્યુપેશન ડિટેલ લખ્યું છે ત્યાં બંને પર ટિક કરી દેવાનું છે. એગ્રીકલ્ચર અને લેન્ડ ઓનર ફાર્મર પર બંને ટિક કરી દેવાનું છે. ત્યારબાદ આપણા ખેતરની ડિટેલ નાખવાની છે. ખેતર ડિટેલ માટે ફેચ લેન્ડ ડિટેલ પર ટિક કરવાનું છે. એ તમારું ગામ સિલેક્ટ કરવાનું હશે, એ તમારે ગામ સિલેક્ટ કરી દેવાનું છે. તમારો તાલુકો અને જિલ્લો પહેલેથી સિલેક્ટ હશે. અહીંયા તમારે સર્વે નંબર એન્ટર કરવાનો છે. આ તમારે સર્વે નંબર એન્ટર કર્યા બાદ સબમિટ પર ટિક કરવાનું છે. સબમિટ પર તમે ટિક કરશો, તમારું નામ જોવા મળશે. એ નામ તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે. સિલેક્ટ કરશો તમને એક બીજું પેજ ઓપન જોવા મળશે. એમાં સબમિટ કરવાનું છે. સબમિટ તમે જેવું કરશો, તમારે જે પણ નકલમાં નામ હશે એ નામ નકલ પ્રમાણે અહીંયા તમારો સર્વે નંબર બતાવી દેશે અને સિલેક્ટ કરવાનો છે. ત્યારબાદ અહીંયા નીચે ટિક બોક્સ હોય એને ટિક બોક્સ કરી દેવાનું છે અને વેરીફાઈ પર ટિક કરી દેવાનું છે. વેરીફાઈ તમે ટિક કરશો, નીચે સેવનું ઓપ્શન જોવા મળશે. એ સેવ ગ્રીન કલરમાં થઈ જશે. એ ગ્રીન કલરમાં હશે એના પર તમારે ટિક કરી દેવાનું છે, જેથી કરીને તમારી આ એપ્લિકેશન સેવ થઈ જશે. આપણે મોબાઈલમાં પણ બનાવીશું. મોબાઈલનો વિડીયો આ લાંબો લોંગ વિડીયો બની ગયો છે એટલે મોબાઈલ માટે એક બીજો વિડીયો. મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરજો. ચેનલ પર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવા ઇન્ફોર્મેશન માટે અમારા પેજને અને અમારા ચેનલને ફોલો જરૂરથી કરજો, જેથી કરીને આવી માહિતી તમને મળે. અને આ વિડીયોને તમે તમારા મિત્રોને પણ શેર કરો, જેથી કરીને એ પણ આ યોજનાનો અને આ લાભ લઈ શકે. વિડીયો જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ.